સુરત મહાનગરપાલિકામાં વધુ એક ઝોનનું વિભાજન કરવામાં આવ્યું છે। અગાઉ વરાછા ઝોનનું વિભાજન કર્યા બાદ હવે ઉધના ઝોનનું વિભાજન કરીને તલંગપુર ઉધના ઝોન બીમાં આશરે 40 ચોરસ કિલોમીટરનો સમાવેશ કરવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાની આજે સ્થાયી સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં ઉધના ઝોનનું વિભાજન કરીને તલંગપુરમાં નવો ઉધના ઝોન બી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। નવા ઉધના ઝોન બીમાં જૂના ઉધના ઝોનના 5 વિસ્તરણ અને નવા સામેલ એક્સટેન્શનના 7 વિસ્તરણનો સમાવેશ કરવામાં આવશે। નવા ઉધના ઝોન બીનો વિસ્તાર આશરે 40 ચોરસ કિલોમીટરનું રહેશે અને વસ્તી 4.5 થી 5 લાખની આસપાસ રહેશે। નવા ઉધના ઝોન બીમાં જૂના ઉધના ઝોન જીયાવ, સોનરી, બુડિયા અને ગભેણનો પણ સમાવેશ થાય છે અને નવા રચના પ્રમાણે સચિન, કાંસદ, કનકપુર, પારડી, કાનાદે, પાલી, તલંગપુર અને ઉંબેરને સમાવવા માટે મનપાના વિસ્તરણ પણ સમાવેશ થાય છે। ઉધના ઝોન બીએ નિર્ણય લીધો છે। ગયા વર્ષ 2020માં સુરતમાં મહાનગરની હદ જૂનમાં વધારી દેવામાં આવી હતી। શહેરના વિસ્તરણ સાથે મહાનગરપાલિકામાં 2 નગરપાલિકાઓ અને 27 ગ્રામ્ય પંચાયતોના 31 ગામોની ભરતી કરવામાં આવી છે। ઉધના ઝોનના વિસ્તરણ સાથે આ વિસ્તારનો વિસ્તાર 90 ચોરસ કિલોમીટર સુધી કરવામાં આવ્યો છે। આવી સ્થિતિમાં એકંદરે ઝોનને નિયંત્રિત કરેલું મુશ્કેલ હતું। માત્ર આ જ નહીં પરંતુ નવા વિસ્તરણના લોકોએ મનપાની સેવાનું ફોર્મ લેવા ઉધના ઝોન સુધી પહોંચવા માટે 20 થી 22 કિલોમીટરનું અંતર પણ કાપવું પડશે। તેથી મુશ્કેલી દૂર કરવા માટે ઉધના ઝોનના 2 ભાગ અને તલંગપુરમાં નવો ઉધના ઝોન બી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે કમિશનર સાહેબ ઉપરાંત પદાધિકારીઓ બધા, શાસક પક્ષના નેતા, અમારા મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને ઝોનના વડાઓ બધા એમની સાથેની એક વિઝિટ અમે આજે પ્લાન કરી હતી। જે આપણું ભીમરાડ પછીનો જે બ્રિજ છે ત્યાંથી અમે શરૂ કર્યું હતું અને અમે ખાડી ઉપર બનાવવામાં આવેલા જે રોડ હતા એ રોડ ઉપર જ આજે વિઝિટ કરી। એમાં કઈ કઈ જગ્યાએ હજુ કામો બાકી છે અને કઈ જગ્યાએ અમે ઝડપથી એ કામો પૂરા કરી શકીએ। કારણ એ છે કે પૂણા કુંભારિયાથી લઈને ભીમરાડ સુધીનો જે ખાડી વિસ્તાર છે, જ્યાં ખાડી આપણી પસાર થાય છે, એ ખાડીના બંને સાઈડ ઉપર આપણે સિમેન્ટ કોન્ક્રીટના 20 ફૂટના રોડ બનાવ્યા છે અને આ 20 ફૂટના રોડ જેને બને એટલા જલ્દી આપણે જો શરૂ કરીએ તો મેઇન રોડ ઉપર જે ભારણ આવે છે એ ભારણ આપણે બચાવી શકીએ। એટલે એક તો ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય અને લોકો આ ઇન્ટરનલ રોડ વાપરીને ઝડપથી પોતાના ડેસ્ટિનેશન ઉપર પહોંચી જાય, એ આશયથી અમે આજે કમિશનર સાહેબની સાથે એક વિઝિટ ગોઠવી હતી અને 2-2.5 કલાક અમે પૂરા રોડો બધા ચેક કરી લીધા। મોટાભાગના રોડો ચાલુ છે। 1 કે 2 રોડ જે બાકી છે તેને જલ્દીમાં જલ્દી આપણે શરૂ કરીએ એના માટેની બધી ઇન્સ્ટ્રક્શન કમિશનર શ્રી સાહેબે જે તે અધિકારીઓને આપી દીધી છે। એટલે ઘણા જ ટૂંક સમયની અંદર જે રોડો ચાલુ છે એ રોડોને આપણે ધમધમતા કરી દઈએ અને બધા લોકો શોર્ટમાં, એક્ઝામ્પલ કે હેગડેવારથી નીકળીને તમારે જો શ્યામ મંદિર જવું હોય તો હેગડેવારની અંદરનો નહેર ઉપરનો રોડ જે આજે પણ ચાલુ છે અને ઘણા બધા લોકો ઉધનાના ઘણા મિત્રો એ વાપરે છે, જેને બધા જ લોકો વાપરી શકે, જેથી કરીને પાંડેસરાનો જે ટ્રાફિક છે, જે પિયુષ પોઈન્ટ ઉપર તમારે જઈને ટર્ન લઈને જવું પડે, એ બધી જ વસ્તુ એમાં કટ થઈ શકે। એટલે તમારો સમય પણ બચે, પેટ્રોલ પણ, ઈંધણ પણ થોડું ઓછું વપરાય અને ઝડપથી પહોંચી શકાય। આવા આપણી પાસે ટોટલ 15 રૂટો આ પૂણા કુંભરિયાથી લઈને છેક ભીમરાડ સુધીના છે। એટલે 15થી જવાના 15 આવવાના, એટલે 30 રોડો આપણે ઓપરેશનમાં લઈ શકીએ, જે ટૂંક સમયમાં બધા જ શરૂ થઈ જશે એવી શક્યતાઓ છે। અમે આપણી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગની અંદર કમિશનર શ્રી ઉપસ્થિત હોય છે ત્યારે જ્યારે 27 ગામડા અને 2 નગરપાલિકા જોડાય, એમાંથી ઉધના વિસ્તારના જે ગામડાઓ અને નગરપાલિકા જોડાય છે એનો વિસ્તાર, ઉધના ઝોનનો પૂરો વિસ્તાર 90 સ્ક્વેર કિલોમીટરનો થતો હતો। એટલા માટે અમે એવું નક્કી કર્યું કે ઉધના, જેમ વરાછામાં આપણે એ અને બી પાર્ટ કરીએ છીએ, એમ ઉધના ઝોનના પણ 2 પાર્ટ કરીએ, જેથી કરીને સચિન અને ઉબર અને દૂરથી જે કે 20 થી 25 કિલોમીટર દૂરના જે લોકોને ઉધના સુધી આવવું પડતું હતું એવા એમને આવવું નહીં પડે અને ત્યાં જ આપણે એના જે મહાનગરપાલિકાના સમાવેશ વિસ્તારો છે એમાં કનકપુરની અંદર આપણી પાસે એક ઘણી જ સારી પ્રોપર્ટી ત્યાં છે અને એને જ આપણે આપણી નવી ઝોન ઓફિસ બનાવવાનું વિચારી રહ્યા છે કે ઉધના ઝોન એ અને ઉધના ઝોન બી, જેથી કરીને દરેક સુવિધાઓ એમને ત્યાં જ કનકપુરમાં જ મળી જાય।
અને એમાં મોટા ભાગે આપણે ઊન, જીયાઓ, સોનારી, બુડિયા, ગભેણી ઉપરાંત સચિન, કંસાળ, કનકપુર, પારડી કંડદે, પાલી, તલંગપુર, ઉબેર અને વોર્ડ નંબર 30માં આવેલા સમાવિષ્ટ વિસ્તારને આની અંદર જોડીને એક નવી ઝોન ત્યાં શરૂ કરી રહ્યા છે, જે 3 થી 4 મહિનાના સમયની અંદર સંપૂર્ણપણે કાર્યનિષ્ઠ થશે અને ત્યાં નગર આપણે એની સાથે સાથે એ જે સુવિધા કેન્દ્ર આમ સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનનું વિભાજન કરી ઉધના ઝોન બી બનાવાતા હવે 25 કિલોમીટર દૂરથી ઉધના ઝોન ખાતે કામ અર્થે આવતા શહેરીજનોને રાહત થશે. અઝર કુરેશી, D10 ન્યૂઝ.